જય શ્રી કૃષ્ણ. કુરુક્ષેત્ર માત્ર યુદ્ધનું મેદાન નથી, પરંતુ મનનું સૌથી મોટું યુદ્ધ છે. આજે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય પ્રથમના શ્લોક ત્રીજામાં મનનું વિજ્ઞાન એટલે કે કેવી રીતે ડર, અહંકાર અને રણનીતિ એક સાથે કામ કરે છે અને કેવી રીતે એક શબ્દ આખા યુદ્ધની દિશા બદલી શકે છે. તો આપણે શ્લોક જોઈએ. પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહંતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. દુર્યોધન કહે છે, હે આચાર્ય, આપના તેજસ્વી શિષ્ય દ્રુપદ પુત્ર દ્વારા વ્યવસ્થિત કરેલ આ વિશાળ પાંડુ સેનાને જુઓ. આ એક સામાન્ય વાક્ય નથી. આમાં છુપાયેલો છે દુર્યોધનનો ભય, તેની અસુરક્ષા અને એક ચતુર માનસિક રમત. હવે રણનીતિ શું છે? તો રણનીતિ માત્ર સૈનિકોની ગોઠવણી નથી. એ એક જીવલેણ અથવા જીવંત વ્યવસ્થા છે, જ્યાં દરેક નિર્ણય પાછળ મનોવિજ્ઞાન કામ કરે છે. દુર્યોધન માત્ર યુદ્ધ નથી લડી રહ્યો, તે પોતાના ગુરુના મનને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દુર્યોધનનું ધ્યાન માત્ર સંખ્યા પર નથી, પણ દુશ્મનની સચોટ ગોઠવણ પર છે. એક એવી સિસ્ટમ જોઈ રહ્યો છે જે પોતાના ગુરુના જ્ઞાનમાંથી જ જન્મી છે. એટલે કે ગુરુએ જ શીખવ્યું છે, એ આજે ગુરુની સામે આવી રહ્યું છે એવું એ દર્શાવે છે. હવે દુર્યોધન છે એ ત્રણ ચતુર ચાલ ચલાવે છે. તેમાં પહેલું જોઈએ તો જૂની દુશ્મનાવટ યાદ અપાવે છે. દ્રોણ અને દ્રુપદ વચ્ચે જૂના વેરને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરે છે શબ્દો દ્વારા. ત્યારબાદ અહંકાર અને અપરાધ ભાવ. ગુરુ દ્રોણને કટાક્ષ કરીને દ્રોણાચાર્યએ કરેલી ભૂલ જે છે એ દર્શાવે છે. દ્રોણાચાર્યએ કરેલી ભૂલ તરફ એક કટાક્ષનો નિર્દેશ થાય છે. ત્યારબાદ ભયનું આવરણ જોવા મળે છે. પોતાનો ભય છે એના ઉપર એ આવરણ ચડાવે છે. પોતાના આંતરિક ડરને છુપાવવા માટે રાજકીય ચાલાકીનો ઉપયોગ દુર્યોધન અહીં કરી રહ્યો છે. હવે આપણે પાત્રોની માનસિકતા જોઈએ તો અહીં ત્રણ પાત્રોની વાત આપણે કરી રહ્યા છીએ. દુર્યોધન, દ્રોણાચાર્ય અને ધૃષ્ટદ્યુમ્ન એટલે કે દ્રુપદનો પુત્ર. દુર્યોધન છે એ પોતે અસુરક્ષિત નેતા છે. દુર્યોધનની પ્રેરણા છે એ સત્તા ટકાવી રાખવા માટેની છે, અને સત્તા ટકાવવાની લાલસા પણ અંદરથી ડર અને અસુરક્ષા અનુભવે છે. એટલે કે ભય અને અસુરક્ષા છે એ દુર્યોધનની નબળાઈ છે. અને એની રણનીતિક ભૂમિકા શું છે? તો કે ચાલાકીથી ગુરુને ઉશ્કેરવા. બીજું પાત્ર આપણે જોઈએ દ્રોણાચાર્ય છે, જે દ્વિધામાં મુકાયેલા ગુરુ છે. દ્રોણાચાર્યની પ્રેરણા છે ફરજ અને વફાદારી. અહીં તેની ફરજ અને વફાદારી જે છે એ દુર્યોધન તરફી છે. અને દ્રોણાચાર્યની નબળાઈ શું છે? તો કે ભૂતકાળના નિર્ણયો અને શિષ્ય પ્રેમ. ભૂતકાળમાં એણે પોતાના શિષ્યને પ્રેમ થકી જે શિક્ષા આપી છે, આજે એમાંથી જ અમુક શિક્ષા પોતાની સામે આવી રહી છે. હવે દ્રોણાચાર્યની રણનીતિક ભૂમિકા શું હોઈ શકે? તો કે કૌરવ સેનાનો આધાર સ્તંભ છે. અને ત્રીજું પાત્ર છે ધૃષ્ટદ્યુમ્ન એટલે કે દ્રુપદનો પુત્ર. તો એ પિતાના અપમાનનો બદલો લેવા માંગે છે ગુરુ દ્રોણ સાથે. તેવી જ રીતે તેની નબળાઈ તો કે ગુરુ સામે યુદ્ધ કરવાનો માનસિક બોજ, ભાર છે. અને તેનું રણનીતિક ભૂમિકા શું છે? તો પાંડવ સેનાનું સચોટ સંચાલન કરવું એ પોતાની. હવે શત્રુનું સન્માન. ત્યાં અહંકાર અને વાસ્તવિકતા બંને વસ્તુ છે. તો અહંકાર છે શત્રુને નબળો માનવાની ભૂલ, એ અહંકાર છે. જ્યારે દુર્યોધન પોતાના ભય છતાં શત્રુની ક્ષમતા સ્વીકારે છે. એ સ્વીકારે છે કે તમારો તેજસ્વી શિષ્ય એટલે કે દ્રુપદ પુત્રની તેજસ્વીતાને દુર્યોધન પોતે સ્વીકાર કરે છે. તો અહીં દુશ્મન પણ સશક્ત અને બુદ્ધિશાળી હોઈ શકે. શત્રુનું ક્યારેય ઓછું આકલન ન કરવું જોઈએ. કુરુક્ષેત્રમાં નેતૃત્વનું માળખું આપણે જોઈએ તો સાચું નેતૃત્વ ત્રણ બાબતો પર આધારિત છે: અવલોકન,
ભાવનાત્મક નિયંત્રણ અને રણનીતિ. અવલોકન એટલે શત્રુની તાકાતને ઓળખવી, શત્રુને સમજવો. ભાવનાત્મક નિયંત્રણ એટલે ભય અને અહંકાર પર અને અસુરક્ષા પર કાબૂ રાખવો. તેમજ સાચી દિશામાં નિર્ણય લેવો, પગલાં લેવા એ રણનીતિ. દુર્યોધન પાસે તીક્ષ્ણ અવલોકન હતું, પરંતુ ભાવનાત્મક નિયંત્રણના અભાવે તેની રણનીતિ ભય અને રાજકીય ચાલાકીમાં ફેરવાઈ જાય છે. હવે અંતિમ સારાંશ આપણે જોઈએ તો કુરુક્ષેત્ર આપણને શીખવે છે કે યુદ્ધભૂમિ હોય કે વ્યાપાર હોય, સાચી રણનીતિ ક્યારેય ભય કે અસુરક્ષામાંથી જન્મતી નથી. તે વાસ્તવિકતાના સ્પષ્ટ સ્વીકાર અને ભાવનાત્મક સ્થિરતાનું પરિણામ છે. એક જ શ્લોકમાં છુપાયેલું મનોવિજ્ઞાન આપણને શીખવે છે કે સૌથી મોટો શત્રુ બહાર ઉભેલી સેના નહીં, પણ આપણા મનમાં રહેલો ભય છે. એટલે સાચી જીત શસ્ત્રોથી નથી થતી, પણ મનના ભય પર વિજય મેળવવાથી થાય છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ.